ચાક મિત્રો તો આપણે ગોગા ફાર્મ હાઉસ ઉપર આવી જઈએ. ગોગા ફાર્મ હાઉસની જુઓ ભેંસોને બહુ તગડી ભેંસો હોય અને 2.5 લાખ ને 100 લાખની ભેંસો વેચવાઈ હોય એની જુઓ ખાલી જે 7 કરોડની પાડી હોય એ તો 7 કરોડની પાડીઓ હોય ચરવા મીચેલી. અને આપણે ગોગા ફાર્મ હાઉસ ઉપર જઈએ છીએ, એના માલિકને મળીએ છીએ. તો મિત્રો આજે આપણે એ ગોગા ફાર્મ હાઉસ ઉપર જઈએ છીએ અને હાલ એનો ઢોર ચરવાયો. તો પહેલાં એનો ઢોરોનો જે ખોરાક છે તમે જુઓ ખાલી આમ કુદરતી જે આમ લેબડા છે, પછી આ હરગવા બરગવા છે, બે કૂતરોને ખોઈ અને દૂધ હાઈ પાવર ફેટનું આલી. તો કોઈક ગોગા ફાર્મ હાઉસના માલિકને આપણે મુલાકાત તમને કરાવીએ છીએ કે જે આપણો જે બનાસકાંઠાની અંદર હમણાં દૂધ વધારો જે ફાળવ્યો છે એ ફાળવણી વિશે આપણે એની માહિતી લઈએ થોડી. જેટલું ઈવન દૂધ ભરાયું અને કેટલા ઈવન પૈસા આવ્યા એ આપણે તમને વિડીયોની અંદર બતાવીએ. તો એન્ડ સુધી આપણા વિડીયોની અંદર બન્યા રહો. જુઓ ભાઈ, પેલી જે ભેંસો રહી એ પણ ગોગા ફાર્મ હાઉસની ભેંસો હોય અને આ બાજુએ પણ ગોગા ફાર્મ હાઉસની ભેંસો હોય. તમે જુઓ ખાલી હટ્ટી કટ્ટી જેવી ખોરાકમાં ખાધા પીધા ઘરની. તમે જુઓ 9 લાખની તો ખાલી ભેંસો જ છે. તમે જુઓ ખાલી. તો હવે તો મિત્રો આજે આપણે હવે આવી જાય ગોગા ફાર્મના માલિક અને તો એમની આપણે વાતચીત કરીએ અને વિડીયોમાં આપણે એમને લઈએ. તો ગોગા ફાર્મ હાઉસની મુલાકાત કરીએ. તો જય માતાજી. જય માતાજી. તો કેવું ચાલે? બસ શાંતિ, હાલ તો મજા. તો આજે બનાસકાંઠાની અંદર જે બનાસ ડેરીની અંદર ટકાવારી કોક ફાળવવામાં આવી તો તમારા જે ગોગા ફાર્મ હાઉસની અંદર આમ મોટી 80 લાખની ભેંસો હોય એ ભેંસો તમે જુઓ, દર્શક મિત્રોને પણ બતાવો. તો આપણે એના વિશે તમારા પણ માહિતી લેવા આવીએ કે તમે વર્ષનું કેટલું દૂધ ભરાયું અને આ વર્ષે તમારો કેટલો નફો આવશે એની તમે થોડી માહિતી આપો. અમે એક વર્ષમાં ગાયોનું 9-10 લાખનું દૂધ ભરાયું અને ભેંસોનું 10-12 લાખનું, એટલે ગણો ને 18% 3-4 લાખ રૂપિયા નફો આવશે. બરાબર. તો દર્શક મિત્રો તમે જુઓ, જે એને કીધું 10-20 લાખ રૂપિયા ગાયો ભેંસોનું દૂધ બધું ભરાયું. તો આપણે તો પરસેવો પડ્યો. વિડીયો એને તમે એન સુધી જોજો અને એનું જે ભાવ વધારો છે એ આપણે હજી થોડુંક જ્ઞાન લેવું કે હું ખવડાવી હું નહીં ખવડાવતા. તો તમે વાત કરી કે 4-5 લાખ રૂપિયા નફો આવશે. મારા મત મુજબ તો એવું લાગે કે તમારો નફો ઓછો આવ્યો કહેવાય. ઓછો ના આવ્યો કહેવાય કે વધારે આવ્યો કહેવાય? ઓછો આવ્યો કહેવાય. તો તમે શું જે પ્રમાણે નફો ધાર્યો હતો એ પ્રમાણે તમને નફો મળે છે કે નથી મળ્યો? ના, અમે તો 23-24% નફો ધાર્યો હતો પણ એટલો મળ્યો જ નહીં. બરાબર. અને તમે જે ખોણ મંગાવો એ ખોણ ક્યાંથી મંગાવો છો અને કેટલું ખોણ કેટલા ભાવનું આવે છે, કેટલા કિલોની બોરી આવે છે અને કેટલા પૈસામાં તમે લાવો છો એની પણ માહિતી આપો ને અમને. એની ખોણ પંજાબથી મંગાવી છીએ. તે ખોણ 2500 આસપાસની બોરી આવે છે. 40 કિલો જેવી આવે છે. બરાબર. તો મિત્રો જુઓ, પંજાબથી ગાડીઓ ઉતરાવી અરે એને 20-30 કરોડનું તો ફોન લાવી દીધી પણ આશરે આજે એમને બહુ મોટું નુકસાન થયું. જેટલો ફાળવ્યો તો નફો એટલો તો નફો અમને મળ્યો નથી અને 18% નફો મળ્યો છે. એમાંથી તો 3 લાખ રૂપિયા કોઈક બજેટ આવશે નફાનું, પણ એટલું બજેટ તો આ 2 ટાયર એને આવી ગાડીનો. ટાયરની વાત હતી તો ટાયર તો આવી શકે એમ નથી. તો તમે શું સપના વિચાર્યા હતા નફા આવ્યા છે? અમે તો નફા આવ્યા ચડી જાણે કે નફો આવશે તો સ્કોર્પિયો ગાડી ફોર્ચ્યુનર લાવશો. પણ ફોર્ચ્યુનરના અને સ્કોર્પિયોના સપના જોયા હતા, એ સપના તમારા સાકાર થશે કે નહીં થશે? લાગતું તો નથી આ ફેરે સાકાર થાય, પણ પેલી ફેરે જરૂર થઈ જશે. પહેલી ફરે તમારો શું અંદાજ છે? પહેલી વખત તમને શું વિચાર છે તમારા ગાય ભેંસો? વિચાર તો છે કે 10-12 ગાયો વધારે લાવી છે અને 10-12 ભેંસો પણ વધારે લાવી. તો તમારું ટ્રાન્ઝેક્શન વધી જશે? ટ્રાન્ઝેક્શન વધી જશે પણ એ તો જોઈ જશે. મિનિમમ એક ભેંસ કેટલા રૂપિયાની છે તમારી? હશે 1.5 પેટીની તો હશે જ. 1.5 પેટીની. તો તમે ભેંસ અમારી આ ભેંસ આ એક 100 કરોડની ભેંસ અને જે પાછળ ઊભી એ 75 કરોડની ભેંસ છે અને પેલી આ હોય 80-90 કરોડની ભેંસ. એ ગોગા ફાર્મ હાઉસમાં બહુ પ્રખ્યાત ભેંસ જે પંજાબમાં અને ઓલ ઇન્ડિયામાં પહેલો નંબર લાવેલી, ગોલ્ડ મેડલ લાવેલી. તમે જુઓ એના જે ગળામાં ગોલ્ડ મેડલ રહ્યો એ 1 નંબર પરફેક્ટ ગોલ્ડ મેડલ જે આપણે હોનાનો આલેલો અને બહુ મસ્ત ગિફ્ટ લાવેલી છે. તમે જુઓ દર્શક મિત્રો, અને આપણે ગોગા ફાર્મ હાઉસવાળાના માલિકને બોલાવશું કે આ બાજુ આવો. તમારા સોનાનો મેડલ લાવેલી ભેંસ છે? હા, સોનાનો મેડલ. 15 લીટર દૂધ અમારા આખા ગામમાં સૌથી વધારે દૂધ લાવેલી ત્રીજી ભેંસ છે. બરાબર. તો તમે દર્શક મિત્રો જુઓ, આ ભેંસ 15 લીટર દૂધ આપે છે અને કેટલી કિંમતની ભેંસ છે? આ ભેંસ 6,51,000માં માગી હતી પણ મારા પપ્પાએ આલી નથી. એવું એમ? તો મિત્રો તમે જુઓ, આ 6,51,000 ભેંસ માગી હતી પણ ભેંસ હજી આપી નહીં. તો તમારે પણ આવી ભેંસો લેવી હોય તો આપણા ગોગા ફાર્મરની મુલાકાત લેજો અને
એકવાર અવશ્ય એમની ગોગા ફાર્માની મુલાકાતે ઉપર આવો અને એમનું જ્ઞાન લો થોડું કે ખોણ બોણ ઘાસચારો તમે શું ખવડાવો શું નહીં ખવડાવતો એ આપણે પૂછી લઈએ કે તમે જે હાઈ ફેટવાળું દૂધ જે ભેંસનું નીકાળો એ કઈ રીતના જે ખોરાક તમે આપો તાના હાઈ ફેટનું દૂધ આવે? આપણે પાપડી ખવડાવો, ફોન ખવડાવો, પછી લસકા બાજી ખવડાવો, ચીકુડી ખવડાવો. બરાબર. તો દર્શક મિત્રો, આપણે જે વીરાભાઈએ મુલાકાત લીધી હતી એ મુલાકાતમાં થોડું અછત રહીએ છીએ અને આપણે થોડા પછાત રહીએ છીએ. ગોગા ફાર્મ હાઉસની અંદર આજે આપણે આવી ગયા હતા, તો બસ આપણું વિરામ કરીએ છીએ, આટલા સુધી પૂર્ણ કરીએ છીએ વિડીયો. અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને ગોગા ફાર્મની મુલાકાત જરૂર અવશ્ય આવજો. જય જવમાં.